તમારે શું કરવાનું કે કાગળ હોય તો કાતા હોય ને કાગળ સમજવા જેવું કાગળ કોઈ પણ પેપર લાવો નાનો કોઈ પણ પેપર કાલે તો હતા ને પેપર કેવું ગયા પેપર લાવતા લાઈવ ચાલુ સાહેબ ધ્યાન આપી દો આની પર જ કરવો છે હવે આની અંદર શું છે કે આમાં થોડો પછી હું તમને બતાવીશ નાના નાના કાંકરા હોય ને બોલ કપચીના કાંકરા હોય એટલે પછી આપણે આની પર મૂકી દેવાનું વજન અહીંયાથી રંગ બહાર જાય એ ઉદાહરણ પછી સમજાવીશ બધું કંકર મૂકી દઈએ આ તો કાગળ વળેલો છે ને એટલા માટે હવે જો હું આની પર રંગ નાખીશ ખાલી બહાર પડ્યો નહીં બીજે ઠેકાણે આપણા ઘણીમાં શું થાય કે આપણો હાથ છે ને સરકી જાય અને આપણે બીજે ઠેકાણે ખ્યાલ આવી ગયા એવી રીતના તમારે અહીંયા આગળ પણ મૂકવું છે તો અને આવી રીતના પહેલાં ખાસ કાગળ વાળી દેવાનું છે આ તો વાંકો કાગળ છે એટલે સીધો કાગળ રાખવાનો આપણે બરાબર છે એક આપણા પ્રોટેક્શન માટે કે ભાઈ આપણો જે રંગ જે છે એ આપણે જ્યાં આગળ નાખો ત્યાં જ પડે બીજે ચમચી લો આ ખાલી શીખવાડું તમને ખાલી સમજવા પૂરતું આપણે આ રીતના આપણે શું છે કૃષ્ણ ભગવાન છે તિલક કરવું છે તો નાનું સ્વરૂપ પુરાણું પાડીને આપણે કટિંગ કરીને મૂકી દીધું હોય તો એટલે એને લાલ રહે એમાં લાલ કલર જ પડશે ખ્યાલ આવે ને તમને શું નહીં અલગ અલગ ડીપા પણ આવે છે એ પણ એક સિસ્ટમ છે ઘણી બધું છે સારી વાત છે સરસ એટલું ઇન્ટરેસ્ટ લેવા છે આમાં છોકરાઓને પણ મેં કીધું 1 વર્ષ લગી કોરોનામાં રહ્યો તો પેલું તમે લોકો અમારો લાભ ના લીધો અમે અમારા બાપ છે ને મારે એ લોકોને કહેવું પડ્યું હવે એ લોકોનો ઇન્ટરેસ્ટ આવી ગયો હવે જો હવે આને છે ને આપણે બહુ ધીમે રહીને ઉઠાવી લેવાનું છે બરાબર છે બહુ ઇઝી છે જો આપણે આપ જોઈ શકો છો કે એમાં આપણે એટલે આપણે જે હવે પછી જે છે ને કે તમને જે બધાને ટ્રેનિંગ આપવાની છે ને જેને શીખવું જ છે તો એને એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે ટ્રેનિંગ આપીશું કે ફૂલમાં કેવી રીતના કરવું મકાનમાં કેવી રીતના કરવું ઘરમાં જો ગાય છે ઠાકોરજી છે એના વસ્ત્ર કેવી રીતના કરવા એટલે પરફેક્શન આવવા માટે આમાં 3-4 દિવસ સમય લાગે બરાબર છે અને એક જણ પાસે દરેકની પાસે હું એવું નહીં કરું કે આ મેં બનાવ્યું તો તમે જોઈ લીધું તમે શીખી ગયા એવું નહીં તમે બનાવો જ્યાં લઈને તમને પરફેક્શન ના આવે ત્યાં લઈને ફરી રિપીટ હું તમારી સામે બેસીને કરાવું યુટ્યુબમાં ને બધી વસ્તુ બરાબર છે આપણે નામ નથી પાડતા પણ એમાં જે પરફેક્શન આવવું જોઈએ ને તમારી ક્યાં ભૂલ થઈ રહેલી છે એ યુટ્યુબમાં આમ થોડી ખબર પડવાની છે મને ખબર પડશે કે ભાઈ તમે અહીંયા આગળ ભૂલ કરી રહ્યા છો ખ્યાલ આવે છે ને એકચ્યુઅલીમાં જેને શીખવું જ છે ખ્યાલ આવે છે બરાબર ને બાબા જે છે ને હા એટલે હું યુટ્યુબમાં બહુ જોયું ને તમે આપણે જોયું ને તમે પરફેક્શન આપણે શું સરસ આવે એટલે કહેવાનો મારો આશય એ તો એક જ છે કે તમે આને શીખો બીજાને શીખવાડો બરાબર છે ને
હા તો આમ નીચેથી પકડતી નથી ને તો બધું આમ નીચે ગળ્યા કરે એટલે એનું પહેલું તો શું પકડવાની રીત છે પછી કેવી રીતના આંગળી ચલાવી એક અડધી આંગળી એક આંગળી બે આંગળી ઝડપથી આંગળી કેવી રીતના ચલાવી તો એ બધું થોડુંક એમાં છે. અચ્છા બીજી વસ્તુ શું છે ખાસ ખ્યાલ રાખવાનો એના થઈ જાય છોકરાઓને બહાર જ નહીં લાગે તો એને પરફેક્શન લાવવું હોય ને જો એને મસ્ત બનાવ્યું. થોડુંક છે જ છે. થોડીક ટ્રેનિંગની જરૂર છે. આ તમે અહીંયા સેટિંગ કર્યું ને એટલે તરત જ કર્યું. મતલબ કહેવાનો મારો મતલબ કહેવાનો એક જ છે છોકરાઓને આમાં કોઈ ધર્મનો વિરોધી નથી કોઈ બધા કરે એ કોઈ ખોટું છે એવું પણ નથી કરતું પણ આ એક સિસ્ટમ એક એવી છે આપણી સંપ્રદાયની મહાપ્રભુજીએ જે મૂકી છે અને આજથી 100-150 વર્ષ પહેલાં એક બાળકના વર્ષામૃતમાં એમણે કહેલું લખેલું છે કે તમે તમારા બાળકને રોજ સવારના પરમાં બીજું કંઈ ના કરો તો આમ તમે પાઠ કરવાનો જોર જુલમ ના કરો એને એમ કે તું એક ચિત્ર બનાવીને ઠાકોરજી સામે જાઓ શ્રીનાથજી બનાવો ગાય બનાવો પોપટ બનાવો રોજ રોજ એક બનાવો તો તમારા બાળકની અંદર અવશ્ય એ ધર્મ એટલો બધો ફિક્સ થઈ જશે કે ક્યારેક કોઈ પણ ગમે એટલું એની પણ મજબૂરી આવશે પણ એ દૂર છોડે નહીં તરફ આપણે એક જ વસ્તુ કે આપણા બાળકોના માણસ આપણે ઘણી વખત કહીએ ને કે સ્વામી આ ધર્મમાં આમ આ ધર્મમાં આમ નહીં એ ધર્મ એ બધા એવી રીતે કરે આપણા ધર્મમાં કોઈ કમી નથી આપણા ધર્મ વૈષ્ણવ ધર્મ સંપ્રદાય એવું ઉત્તર બધાને કરાવી દઈએ પાછું આ સાંજી કલા પણ બધાને એક પ્રેક્ટિસ કરાવી દઈએ આખા એટલા માટે જ આ લોકો દુનિયામાં બેઠા છે. પણ આ તમારા છોકરાને રાખો જુઓ ને કેટલા પ્રત્યક્ષ છે કે હું અત્યારે શીખવાડી દઉં તો એને અસર થઈ ગઈ બરાબર વાળી પણ એટલે આમાં શું છે કે ધર્મની જે પકડ છે એના માણસના અંદરનું ચિત્ર છપાઈ જશે આવી જાય ને કે અમુક મોબાઈલનો કાર્ટૂન હોય તો કાર્ટૂન કરતા આ વસ્તુ છપાઈ છોકરાઓને જશે કરવાનું તું નહીં નહીં કરો અને રોજ જ રોજ હું તો એમ નહીં સાંજના હવે ચાલ નહીં તું તને નહીં રોજ તો આવી જા પાસે કરો દરેક તું શીખવાડ અમને શીખવાડો એના માણસ પર ફિક્સ થઈ જશે ને મંકી બનાવે હવે તું મંકી બનાવે ટીવીમાં જોઈએ કે આ ચોકલેટ તો કેવી રીતે તો. ચાલો હવે તમે બનાવો જુઓ કેટલું સરસ રીતે બની તૈયાર થયું બહુ સમજો એને પહેલાં જે નાખતો ઢગલો નાખતો હતો હવે રંગ થોડો ઓછા એકદમ લેવાનો પરફેક્ટ બન્યું છે. પરફેક્ટ પરફેક્ટ આમ. ચાલો તમે લોકો થોડું બનાવો હું જોઈશ યાર બેઠા આ બાજુ આવી જાય ને યાર. અને એક piece ત્યાંથી કેવું સરસ કીધું એક આપણે બેટા. લો જે ભાવે એ રીતે લઈ લે આમ. પણ એક વસ્તુનો એક પરફેક્શન હોય છે કે અમુક વસ્તુ અમુક જ સારી લાગે કોઈ પણ કલર લઈ શકો જો એમને એક શીટ તેને આવતો રે ને નહીં કરું કરું છું એને મારે જોડે દાદા બધાને શીખવાડ તું બધાને શીખવાડ વરસાદ લઈ લે ને એક. આવી જા ને લાડકી છોકરી છે કરો તમે કરો આને કેમ કોઈ પણ કલર નાખી દો સેમ નાખો કોઈ પણ એક કલર નાખી દો કોઈ પણ એક આ એક કોઈ આપી દો પણ ને એક બોટ કલર નાખી એને દો કાઢી નાખ એના અંદર કોઈ સિલેક્શન નહીં આવે. અમારા સિસ્ટર આવ્યા છે ને એને આપ. આમાં એક આવી જા લે ચાલ સીધી વસ્તુ એક વસ્તુ તમારા મનની અંદર તમે નહીં આને કાઢી નાખવાનું છે રબ જ કરવાનું છે અને સારું જ થશે એક વસ્તુ તમારું બીજું હાલવું ના કયું કરવું છે બોલ તને જે જોઈએ બધી જ છે લે અહીંયા આવી જા આગળ આવી જા એક વાત પરફેક્ટ તમે પકડી લેશો અત્યારે હવાનું જે વેવ છે એની સાથેનું કોમ્બિનેશન થઈને આ કલર છે આવતો રહે આગળ આવતો રહે તમે કરવાના છો કરવું છે તમારે તો આવી જાઓ આગળ આવી જાઓ પેલી બાજુ આવી જાઓ આવી જાઓ બેટ છે બરાબર બેટ છે બેટ. નથી આમાં ચાલો બેસી જાતો હા પતી
ગયા હા તો આના પછી તું કરી લે ચાલ કાલે પેલા હતો ને છોડી ગયેલા આપણે કાલે સ્પંજ તો આવી રીતે જનરલ હોય એ જ આપણે ખાલી કલર લો હવે આ જ છે પેલું પાછળ બી લઈ લો પેલું ઉભા રહો આમાં લો આ તમારા ઘરમાં આપણે ઠાકોરજી દિવાલ પર પણ થઈ શકે બધું ઘણું બધું થઈ શકે છે એવું કહેવાનો મતલબ એક છે એ પણ હું શીખવાડીશ બધું શીખવાડીશ તમે શીખવા બેઠા હવે જે તો આજ્ઞા જ છે કે તમે શીખવાડો બધાને તમે લોકો આવો બેસો બધું શીખવાડીશ બધા થોડા પાછળ તો થાઓ ને તમે લોકો પાછળ જાઓ. આ બધા કેમ કહીએ છીએ કે તમે મોટી વગાડો ટ્રાય કરો બસ 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 પેલું બ્લેક હારે હોય એ ડેકોરેશન ક્લાસ નહીં આવે દોરો દોરો હા શું થયું છે દૂર ક્યાં જવાનું અહીંયા બેસી જાય ને પણ અહીંયા પાછળ શાંતિ અરે અહીંયા બેસી બેસો જાય અહીંયા હોય હા. અહીંયા અહીંયા જ બેસ નીચે તારો ડુંગળું ના લાગે બેટા અવડે ના કાઢશો અવડે લેવાનો પ્રયત્ન ના કરશો લે ચાલ હલે નહીં આવે બેટા. અરે જે તમે કહેવા ગ્રીન આપો ને તમે એ બાજુ બનાવ બેસી ગયા લોકો તું બનાવ નહીં દીધા હેડિંગ લે તું બનાવ નહીં મેં તારો વિડીયો પાડું કઈ દે કઈ દે ઓ બેટા એટલે થોડા કટકા બરાબર પકડ જોરથી પકડ આ બંને પકડ જોરથી છૂટી જાય સારું પ્રવીણભાઈ નથી ફેરવતા રહે. આગળ ફેરવતી આગળ આગળ સ્ટીચો ને પ્રવીણભાઈ ઓળખે છે એ અથવા પેલા ભાઈ હતા એના કંઈક જેવું છે પેલું કાળું મોઢ થાય તમે જ્યારે પકડો ને એ વખતે આ સેન્ટરમાં રંગ રાખી આમાં બીજી એક રીત એ છે કે આ પકડ્યા પછી નીચે પાછો આપણો રંગ ચોટેલો હોય તો એને એક પણ આમ કોને જોઈએ આ કરે છે અરે ઓનલાઈન જ છે લાઈવ જ જોઈએ છે આ કલર જ સારો એના બદલે પેરોટ ગ્રીન લે બેટા આઈલે પેલા જ આઈલે હા આઈલે આઈલે બેટા આઈલે 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 બેટા આ બધું લઈને
એટલે જાંબુડી નાખ લે, જાંબુડી લે. હા એ લે. ગોપાલ કાકા એને કલર આપો. તરત કલર આપો. હવે તું બાપને પણ આના હવે કયો કયો લે? ઓકે તમારી પાસે વજનવાળી વસ્તુ હોય ને વજનવાળી વસ્તુ એ મૂકી દેવાની. હા એટલે પલાળી હવે આ છે કાગળ છે ને સીધા આવે એ હું આજે નહીં લાવ્યો, બધા મેં બધું તૈયાર કરી રાખેલી છે. હા બસ કરો. હા એની અંદર પણ છે ને થોડું આમ કાગળનું કટિંગ કરીને મૂકો ને એટલે બધું પરફેક્ટ આવશે. એવું પછી શીખવાડી તમે ભલે કરો. હા બને એટલો અડધો અડધો આંગળો ફેરો. હા હા અડધી અડધી આંગળી બરાબર છે. કરો બસ બેટા 5 વાગ્યા પછી બસ જો અહીંયાથી નીકળી ગયો ને તારો રંગ કંઈ નહીં. અને આ પોપટી આપ એ હીરો આપ અહીંયા નાખજો બધાને થોડો થોડો ઊભી રહે આપણે આ દૂર રહે થોડી દૂર રહે બેટા. બરાબર પકડજો. છાંટ નાખ થોડી થોડી છાંટ નાખ મને બધે ફેરો ચાલે બાજુ ફેરો ઉપર જવા દે. આખરી જઈ લઈ છોકરી જોડી પકડી તે કે પકડી જુઓ. ફીટ પકડ સાઈડમાંથી. પ્લીઝ એક મિનિટ વેરી ગુડ. એટલું પરફેક્ટ કરે જો આ છોકરી જો આ તમારો હાથ ખુલ્લો છે જો આ છોકરી જો બિલકુલ એને પરફેક્શનથી એકદમ કામ કરે છે. આપણે છૂટતો હતું તમારે. હા બીજા પણ ના પડે ખાસ યલો કેમ થયું? પછી ફોન કર પેલા લઈ જા ફોનની રાત પકડો આમાં પકડો. ના ઊભી રહે. બહુ સરસ છે એકદમ સરસ વસ્તુ કરો. આમ સીધું રાખ સીધું રાખ હજુ સીધું ચાલશે? હજુ સીધું રાખ પેલું નહીં પડશે સાહેબ ઉપર લે તોય નહીં થાય. હા. ઊંધું કરીશ તોય. મોડામાંથી કાઢ આવે. ઓકે ઓકે મારો પેલો હા મસ્ત કરવાનો ખબર પડે ને કે કોણ છે. વેરી ગુડ. કેટલું સરસ થયું જો મતલબ કે તમે એની અંદર ચેન્જીસ કરી શકો છો હા બહુ ફાઇન. અને તમે છે ને તે શીખવાડવા માટે હે કેમ બસ થેન્ક યુ અરે મૈથિલ એવું છે કે અહીંયા અમારે થોડું કામ છે કઈ વાંધો નહીં. કઈ પછી પાછા આવજો. હા દીકરો જો મમ્મી
થોડો ઉપર લાઈન કરે તું સ્પંચ બતાવી લઈને સાફ કરી ફળામાં જ ઊંચું રાખો ફળામાં હા બહુ સરસ વરસાદ ફોટા પાડો ચાલશે કે વાંધો નહીં. કોઈ ભંગે ના હોય. આપી દો ત્યાં આગળ આપી દો. બહુ સરસ કોણ બનાવ્યું વાહ આમાં કે બેટો વાહ સરસ નીચે બેસી બેટા મારું છોકરું છે કાકા હા મારું ગાંડું છે આમ પકડ ને ડોલી લાલ્યો બસ નીલું કરવાનું હોય તો જોયું ને ફરક પડશે જ અને આની અંદર તમે ડિફરન્ટ કરી શકો આમાં છે ને તે તમે આ એક મિનિટ આમાં છે ને તે જાંબુડી કલર પહેલા બેઝ પર લો ફૂલ પોઈન્ટ તમે કરી શકો પકડો જરા તમે લો. આજે વિડીયો નથી આવવાનો ઉચકી લે ને તારે હા તારે ઉચકી લે ને વાવ એ જો અમારી છોકરીએ બનાવ્યું છે વાય ઉભી રહો તો. તિલક માટે મારે લે આમ. ચાલો બાકી બધી વ્યવસ્થા કરાવું છે આમ જો મારી સ્પીકર ચાલો નીચે સ્પીકર ખાલી હતા ને ચાવી લાવો પેલા હા સરસ સરસ લો, પકડો તમે અહીંયા સમય છે અને ફરી નીચે આખો આ બધું રાખો. ધીમે રહીને જાય ખાલી સેટ આવો બીજા બાજુ આવીને બનાવો. દસ્તાવા કર્યું તમારે એટલે પેલા આને સાફ કરી તમે કર્યું કરની એટલે પાછળ લઈ લે વ્હાઈટ કલરનો કલર થોડુંક નીચે કરો થોડુંક હા શું જોઈએ છે કલર નથી પડતો નથી જોઈએ છે ગ્રીન અમે છે ને અરે આમાં છે જો લે સોના જો બની ગયો કઈ કરવું કિલો કઈ કરવું કોઈ પણ આમાં છાંટો સાક્ષાત છાંટો થોડો આમાં એટલે એને કાઢ નાખ ને કલર તમારે કશે બી એ કરી નાખ લઈ લો એમાંથી કલર લઈ લો તમારે જે જે એવું થઈ ના ઉઠાઈ નાની પર બેન ના સીધું ઉઠાઈને તમારું ધ્યાન આની પર લાવવું જોયું બસ આવડે નથી ના પેલું પેચમાન લાવો હા બેસી જાય ચાલ શીખવાડવા કરતા શું લઈને લઈને કરો છો તમે બધા શીખવાડવા કરતા એ જે જગ્યા બાકી છે ને એમાં એ બધું બેસી લઈ આ તક આપણે ચહેરા બોલે બીજું કરે એમ લગાવો
આ બીજોનો કાઢો. આગળ થયેલું ગયું. એની સમજી. પિંક કાપી દે. દીદીલા પિંક. કોણે કહ્યું? વચ્ચે પિંક કર. હજી બી એક થોડું પિંક કરીએ. હાથી એનથી નહીં હવે આમ જ કરાય. કોઈ પણ આપણો હાથ લગાવી દે કોઈ કંઈ કરી દે બસ જરા નીચે. કેટલું સરસ ના લાગે હાથ નીચે રાખ. વિચાર હાથ થોડુંક નીચે રાખ. વેરી ગુડ. સાફ કરવાનું એમને કીધી પેલો પ્રિન્ટ લેજો એમને. આપણે બીજો છે કલર. પાછો અચ્છો યલો કરી. આપને કેવું છે એને છે ને હાથ ફેરવો તમે અંદર હેન્ડલિંગ હા જુઓ તે હા બસ કોઈ કલર પડે છે કોઈ કલરને વાર નથી. ડાર્ક ગ્રીન લઈ લે તો એ ડાર્ક નથી પડે. એ નથી પડતો એને છોડી દો એ કલર નથી બરાબર પડતો નથી. બીજો કલર લઈ લો. યલો પેપર ખાવાનું થયું એટલે અહીંયા ના કરી. અહીંયા હજુ કરી નાખવું પડશે. જો હવે તમે તમને વાત કહું એકાદી છે ગાડી જે સફેદ એવું છે ના છે એટલા માટે કઈ લઈને સફેદ ખાટ પાડજો અહીંયા વ્હાઈટ કર. હેલો નીચે કરો એની પછી આ કોણ કરશે? અને આ જો પ્લાસ્ટિક છે. હવે આખું જે યલો આખું મંદિર છે મંદિરમાં બધામાં એક જ કલર આવો એક જ જોઈએ છે લે હવે ઉપર જે બધું ઉપર દેખાય છે નાખી નાખે એમાં પેલો કરો નીચે ના મેં સાથે આપણે ને હમણાં પેલા હાથ જઈ ધીમે રહે હાથ જરા નીચે રાખ. હાથ જરા આછો 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 આછો. પેલા ખીચડી બસ ઉતર હવે સાફ કરી દે આજુબાજુ લો લો વાંધો નહીં વાંધો નહીં હવે જોઈએ
દેખાય હા વેરી ગુડ એકદમ પરફેક્ટ બહુ જ ફાઇન બસ મીઠાઈ છે આપણે માટે સરસ થઈ ગયું ને. ચાલે સાહેબ, પણ એની અંદર શું છે બેઝની દસ સવા એની મગજમાં પકડાય છે કે આવું હોઈ શકે પણ ચાલે બરાબર હંમેશા આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જોઈએ ભાઈ આપણે મંદિર છે હવેલી ઉપર નહીં ગઈ તમે જુઓ તો આ છે ને આ જે વસ્તુ છે વસ્તુની ખબર નથી આપતી. એ હાથમાં રાખો ને. તમે એને મંદિર કહો છો અને મંદિર અંકલ નથી. 5 વાગ્યા પછીનું કે આપી દો બરાબર રાખો. લાવ મેળો. આ છે ને દર્શન લઈને આપ બતાવ્યો આને પૂર જ કહેવામાં મારી સાથે આવે. મતલબ એ કહેવાય કે જ્યાં ગોપીજનો છે ને તે બેસીને ઠાકોરજીની રાહ જુએ. જરૂર હોય એનો પૂર જ કહેવાય. પૂર જ કહેવાય. આપણે તો ઉપર જો બધા છે ને એ પૂર જ કહેવાય. ત્યાં આગળ બેસીને ગોપીજનો રાહ જુએ છે કે પ્રભુ ક્યારે પધારશે. હા એની સિમેટ્રિકલી જો એટલે મને એમાં બાજુ છે ને અગ્નિ જેવો પૂછો દાદાને ભળક પીળો ને કેસરે ખ્યાલ આવ્યો ને નહીં એટલે સમજો અમે શું છે કે અમારા તમને સમજાવે છે મહાપ્રભુજી પણ એની અંદર જ બેઠા છે સુરતમાં જે અગ્નિ સ્વરૂપ છે ને એનો થોડો ભડક કલર રાખવાનો એક ના એ ભડક કલર ઉપર તો ખરેખર ભડક રાખો પીળો એકદમ ગોલ્ડન રાખો હા ઉઠાવી લે મેડમ બહુ સરસ તમે બાજુમાં કંઈક મૂકો આપો આ મૂકો આપો વાહ સરસ બતાવો લાવ બેટા બરાબર બરાબર તમે ફોટો લાવો આમ જો સરસ લાગે આમ સરસ લાગે પણ જે એની જે મૂળ વસ્તુ છે અચ્છા તમે આની અંદર ડિફરન્સ કરવો હોય ને તો એક પર પીળો કલર નો એકમાં લાલ કલર પીળો કેસરી અને પછી કેસરી ઉપર પીળા રંગની છાપ પીળા એટલે એ ડિફરન્સ તમારે ક્રિએટ કરશે બરાબર આમ રાખો સીધું રાખો હજુ સીધું કરો નહીં પડે કોઈ નહીં પડે હું બેઠો છું ને બહુ સરસ છે ક્રિએશન ને તમારું બહુ સરસ વાહ ઉભો રહો બેટા બહુ સરસ ત્યાં આપી દો સાફ કરો. આને ઉચકાવ ને દૂધને ઉચકાવ ને હજુ કે છે દાદા ઉભો રહે એમ કે એ આપી દો ખાલી અહીંયા નાખો નાખો હા બસ આની પર ચાર્જ કરશે ચાર્જ કરશે ઓકે અહીંયા પૂછડી પર ઉપર 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 રાજી લાઈને આપે મૂકી દેવાનું ખાલી કશું કરવાની જાવ
બહુ જ ફાઇન જે રસ્તાઓને બધા આપો પાછળ નીકળો, પાછળ વાગો પછી નીચે પડો. પાછળ હોય ને આપણે કોઈ ટેબલ એવું જ કરી દેવાનું પેલી 1500 રૂપિયા સુધી મૂકાય સાફ કરાવી લેવાનું. અમને આપી દે સાફ કરવા માટે એટલે બીજા કોઈને જોઈએ તો મળે હા હવે છે ને તમારે હવે તમારે બંધ કરવું હોય તો કરી દેશે કેન્સર અને બધાને પોતા લઈ